નમસ્કાર. શું લસણની ગાંઠ મોટી અને વજનદાર નથી થઈ રહી? તો ચાલો આજે આપણે એક એવો જોરદાર ફોર્મ્યુલા જાણીએ જે ઓછા ખર્ચે આપણી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ આપશે. અને પરિણામ પણ એવું કે ગાંઠનું કદ જોઈને આપણે પોતે જ દંગ રહી જઈશું. ઘણા ખેડૂત મિત્રોની આ એક સામાન્ય ફરિયાદ હોય છે કે ભાઈ મોંઘામાં મોંઘા ખાતર નાખ્યા, દિવસ રાત મહેનત કરી, પણ લસણની ગાંઠ તો જીવી જોઈએ એવી મોટી જ ન થઈ. આટલી બધી મહેનત પછી પણ આવું થાય કેમ છે? ચલો સમજીએ. તો જુઓ, આની પાછળનું કારણ સમજવા જેવું છે. આખો ખેલ છે ને એ લસણના પાકની ઉંમરનો છે. ખાસ કરીને જ્યારે પાક 100 દિવસનો થઈ જાય એ પછીનો જે સમયગાળો છે ને, બસ એ જ ગાંઠનું આખું ભવિષ્ય નક્કી કરે છે. આ સૌથી નિર્ણાયક તબક્કો છે. આનો સીધો મતલબ એ છે કે પહેલા 100 દિવસ તમે ભલે ગમે તેટલી સારી માવજત કરી હોય, પણ જો આ 100 દિવસ પછીના સમયમાં નાનકડી પણ ભૂલ થઈ ગઈ તો સમજો કે આખા પાકની મહેનત પર પાણી ફરી વળ્યું. અહીં જરાક ચૂક્યા તો ઉપજને મોટું નુકસાન થઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે આ નિર્ણાયક 100 દિવસ પછી એવી કઈ 3 ભૂલો છે જે ભૂલથી પણ નથી કરવાની. કારણ કે જો આ ભૂલો થતી રહેશે તો તમે ગમે તેટલા સારા ખાતર નાખશો, ગાંઠ મોટી નહીં જ થાય. જો આ 3 ભૂલો સૌથી વધારે થાય છે. પહેલું, વધુ પડતું યુરિયા આપવું. 100 દિવસ પછી યુરિયા આપવાથી ગાંઠનો વિકાસ તો અટકી જ જાય છે, ઉપરથી એનો આકાર પણ આડોઅવળો થઈ જાય છે અને ફાટવા લાગે છે. બીજું, વધુ પડતું પાણી. વધારે પાણી આપશો તો ગાંઠની ચમક જતી રહેશે અને કદ પણ નાનું રહી જશે. અને ત્રીજું, વારંવાર સ્પ્રે કરવો. એનાથી પાંદડા બળી જાય છે અને પાંદડા જ બળી જશે તો ગાંઠને પોષણ કોણ પહોંચાડશે? તો સવાલ એ છે કે આ ભૂલો ટાળીને સાચી દિશામાં શું કરવું? એના માટે જ એક નિષ્ણાતે તૈયાર કરેલો સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા જો તમે 100 દિવસ પછી અપનાવશો તો તમને ગેરંટી સાથે સારું પરિણામ મળશે. આ ફોર્મ્યુલાને બરાબર સમજી લેજો. આમાં 5 પગલાં છે, પણ એનાથી પણ વધારે જરૂરી છે સમય. સૌથી પહેલાં માઇક્રોન્યુટ્રિયન્ટનો સ્પ્રે. પછી બરાબર 10 દિવસની રાહ જોવાની છે, એકદમ બરાબર 10 દિવસ. એ પછી આવે સલ્ફેટ ઓફ પોટાશ, અને પછી ફરીથી 10 દિવસનો ગાળો, અને છેક છેલ્લે વારો આવે હ્યુમિક એસિડનો. આ ક્રમ અને સમયનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો પહેલા પગલાંની વાત કરીએ. 1 લીટર પાણીમાં 1 ગ્રામ બોરોન, 1 ગ્રામ ચિલેટેડ ઝિંક અને 2 ગ્રામ મેગ્નેશિયમ ભેળવીને સ્પ્રે કરવાનો છે. હવે આ મિશ્રણ કામ શું કરશે? એ પાંદડાને ખોરાક બનાવવામાં મદદ કરે છે અને એ ખોરાકને સીધો ગાંઠ સુધી પહોંચાડે છે, જેથી ગાંઠનો વિકાસ ફટાફટ શરૂ થઈ જાય. 10 દિવસના ગેપ પછી વારો આવે છે સલ્ફેટ ઓફ પોટાશનો. આ એક જ ખાતરમાં 2 મોટા ફાયદા છુપાયેલા છે. એમાં જે સલ્ફર છે એ ગાંઠને અંદરથી એકદમ નક્કર અને વજનદાર બનાવે છે, અને જે પોટાશ છે એ ગાંઠની ચમક અને કદ બંને વધારે છે, એટલે બજારમાં ભાવ પણ સારો મળે. આનો સાચો ડોઝ કેટલો? તો કે 1 એકરમાં 25 થી 30 કિલો એને જમીનમાં છાંટી દેવાનું અને પછી હળવું પિયત આપી દેવાનું. બસ, એટલે સીધું છોડના મૂળ સુધી પહોંચી જશે. હવે ફરી 10 દિવસના ગાળા પછી આવે છે આ ફોર્મ્યુલાનું સૌથી અગત્યનું, કદાચ કહી શકાય કે જાદુઈ પગલું, હ્યુમિક એસિડ. એક વાત ખાસ સમજજો, હ્યુમિક એસિડ પોતે કોઈ ખાતર નથી, પણ એનું કામ ખાતરને જગાડવાનું છે. ઘણીવાર શું થાય કે આપણે જે પણ ખાતર પાકને આપીએ ને એમાંથી મોટા ભાગના તત્વો જમીનમાં એમનેમ જ પડ્યા રહે છે, નિષ્ક્રિય અવસ્થામાં. છોડ એને વાપરી જ નથી શકતો, એટલે આપણી મહેનત અને પૈસા બંને બરબાદ થાય છે. અને અહીંયા જ હ્યુમિક એસિડ પોતાનો કમાલ બતાવે છે. એ એક ચાવી જેવું કામ કરે છે. જમીનમાં જે બધા પોષક તત્વો સૂતેલા પડ્યા છે ને, હ્યુમિક એસિડ એ બધાને એક્ટિવેટ કરી દે છે, એટલે કે જગાડી દે છે. અને જેવા એ તત્વો જાગે, છોડ એને તરત જ શોષી લે છે. આનો ફાયદો એ કે કોઈ નવું ખાતર નાખ્યા વગર જ પાકને જબરદસ્ત તાકાત મળે છે. અને આની માત્રા કેટલી રાખવાની? તો કે 1 એકરમાં 1 લીટર. એને તમે ડ્રીપથી આપી શકો અથવા પાણી સાથે પણ ચલાવી શકો છો. તો બસ આટલું જ કરવાનું છે. આ ચોક્કસ ક્રમ અને સમય સાથે જો આ ફોર્મ્યુલાને અનુસરવામાં આવે તો લસણના પાકમાં એવા શાનદાર પરિણામો જોવા મળશે જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. આ કોઈ ખાલી દાવો નથી, પણ એક સાબિત થયેલી વૈજ્ઞાનિક રીત છે. તો અંતે આ ફોર્મ્યુલાનું પરિણામ શું મળશે? નિષ્ણાતોનું તો ત્યાં સુધી કહેવું છે કે ગાંઠ એટલી મોટી અને મજબૂત બનશે કે આપણે પોતે જ જોઈને આશ્ચર્યચકિત થઈ જઈશું. આ એકદમ સ્પષ્ટ અને અસરકારક યોજના અપનાવીને સારા પાકની પૂરેપૂરી આશા રાખી શકાય છે.
ત્યારે સવાલ એ થાય કે શું વિજ્ઞાન અને સમયનું આવું સચોટ મિશ્રણ ખરેખર ખેતીમાં ક્રાંતિ લાવી શકે છે?